નમસ્કાર. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનું ક્ષત્રિય સમાજે ભર્યું મામેરું. લોકસભાની ચૂંટણી મતદાન તારીખને હવે થોડા સમય બાકી છે. એવામાં બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન ડીસા ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બનાસકાંઠામાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનું ક્ષત્રિય સમાજ દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ડીસા ખાતેના ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ગેનીબેનનું પરંપરાગત રીતે મામેરું ભરવામાં આવ્યું હતું. ગેનીબેનને ચૂંદડી ઓઢાડી અને નાળિયેર આપી મામેરું ભરવામાં આવ્યું હતું. જ્યારે મામેરું ભરવા બદલ ગેનીબેન દ્વારા ક્ષત્રિય સમાજના ભાઈઓના ઓવારણા લેવામાં આવ્યા હતા. તેની સાથે આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં 7 વિધાનસભા બેઠક સામેલ છે, જેમાં 7 પૈકી 4 બેઠકો ભાજપ પાસે રહેલી છે, જ્યારે 2 બેઠકો કોંગ્રેસ પાસે રહેલી છે. 1 બેઠક અપક્ષ માવજી દેસાઈ ભાજપને સમર્થન આપી ચૂક્યા છે. 7 બેઠકો પૈકી દાંતા સીટ સિવાય અન્ય તમામ સીટ સામાન્ય રહેલી છે. દાંતા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેલી છે. કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વાવ બેઠક ઉપરથી ધારાસભ્ય રહેલ છે. ધાનેરા બેઠક અપક્ષ પાસે છે. દાંતા બેઠક પણ કોંગ્રેસ પાસે છે. બાકીની 4 બેઠકો ભાજપના કબજામાં રહેલી છે. મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.